તો રાજ્યમાં ગરમીનો પારો તોડી શકે છે 149 વર્ષનો રેકોર્ડ। જી હા, અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતીઓની ચિંતા વધારતી આગાહી છે કે જ્યાં 24 એપ્રિલ બાદ આકાશમાંથી વરસશે અગનગોળા। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભૂક્કા બોલાવશે ગરમી। તો રાજ્યમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જાય તેવી શક્યતા છે। મે મહિનાની શરૂઆતમાં માવઠાની પણ અંબાલાલ પટેલની આગાહી છે। આ વખતે ગરમી અકળાવનારી પડી, ત્યારબાદ લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક વરસાદના વાવર છે, રાત્રે ઠંડા પવનો ફૂંકાય છે, બેવડી ઋતુનો અનુભવ થાય છે। હવે ધીરે ધીરે ગરમી વધવાની શક્યતા રહેશે। 24મી માર્ચથી 24મી એપ્રિલથી ગરમી વધવાની શક્યતા રહેશે અને મહત્તમ ઉષ્ણતામાન મધ્ય ગુજરાતના ભાગમાં 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે અને પંચમહાલના ભાગોમાં પણ 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે। પાટણ, સમી, હારી, સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં ગરમી પડશે। કચ્છના ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં રાજકોટ વગેરેના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે।